કચ્છની રેતાળ અને પવિત્ર ધરતી, જ્યાં કણકણમાં ભક્તિનો વાસ છે, ત્યાંના ભક્તોના હૈયામાં એક જ તમના હતી, ક્યારે અમારા નાથ અહીં પધારે. ભક્તોના એ મનોરથો અને વિરહને જાણીને કરુણાનિધાન શ્રી સ્વામિનારાયણ ભગવાને કચ્છની વાટ પકડી. આ માત્ર એક પ્રવાસ નહોતો, પણ કચ્છના સૂકા પ્રદેશને ભક્તિ અને અમૃત જેવા જળથી સિંચવાની એક દિવ્ય લીલા હતી. શ્રીહરિ જોડિયા બંદરથી વહાણમાં બેસી સમુદ્રની ખાડી ઓળંગીને કચ્છના કિનારે પહોંચ્યા. અંજારમાં રાત રોકાઈ ભક્તોને સુખ આપી તેઓ ધમરકા પધાર્યા. ત્યાંથી પ્રયાણ કરીને મહારાજ જ્યારે ભચાઉ થઈને ખોખરા ગામે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં ભક્તોના પ્રેમની પરાકાષ્ઠા જોવા મળી. અંધાર્યા પ્રભુના દર્શન થતાં જ કેટલીક મહિલા ભક્તોના હૈયામાં આનંદનો મહેરામણ ઉછળ્યો. આ બાઈઓ મહારાજને પોતાના ઘરે તેડી જવા માટે અત્યંત વિનંતીઓ કરવા લાગી, પરંતુ બીજી બાજુ ખોખરા ગામના ભક્તો પણ આતુરતાથી રાહ જોતા હતા. ભક્તોના સ્નેહની આ સરવાણી વહેતી રહી. ભક્તોના સ્નેહ અને ખોખરાના ભક્તોની પ્રતીક્ષા વચ્ચે કરુણાનિધાન મહારાજે એક અદ્ભુત વચલો માર્ગ કાઢ્યો. આ મહિલા ભક્તો ભગવાન માટે અત્યંત ભાવથી થાર બનાવીને લાવી હતી. પ્રભુ તો હંમેશા ભાવના જ ભૂખ્યા રહ્યા છે. આ ભક્તોના નિખાલસ પ્રેમને વશ થઈને મહારાજે રસ્તામાં જ આવેલા એક જૂના કૂવાના પાળા પર બિરાજમાન થઈને અત્યંત રાજીપા સાથે એ થાળ આરોગ્યો. ત્યાંથી ચાલતા થઈ મહારાજ જ્યારે ખોખરા ગામે પધાર્યા, ત્યારે આખું ગામ ઉમટી પડ્યું. ભક્તોના હૈયે આનંદના ઓઘ ઉમટ્યા અને મહારાજે વાલજી સુથારના ઘેર નિવાસ કર્યો. ભક્તોના ખબર અંતર પૂછતા મહારાજની દ્રષ્ટિ ગામની એક ગંભીર સમસ્યા પર ગઈ, અને તે હતી પાણીની તંગી. ગામના ભક્તોએ વ્યથા ઠાલવતા કહ્યું, હે પ્રભુ, આ ગામમાં પાણીનું બહુ દુઃખ છે. જ્યાં સુધી તળાવમાં વરસાદનું પાણી હોય ત્યાં સુધી તો ઠીક, પણ જેવું તળાવ સુકાય એટલે અમારે 2-3 ગાંવ દૂર સુધી પાણી લેવા ભટકવું પડે છે. પશુઓ અને મનુષ્યો તરસ્યા મરે છે. શ્રીહરિએ સહજ ભાવે પૂછ્યું, ભક્તો, આ ગામની સીમમાં તમે કૂવો કેમ ખોદતા નથી? તળાવ સુકાય પણ પૃથ્વીના પેટાળમાં તો પાણી મળે જ ને. ત્યારે ભક્તોએ નિરાશા સાથે જવાબ આપ્યો, મહારાજ, અમે ઘણા પ્રયત્નો કર્યા, અનેક કૂવા ખોદ્યા, પણ કચ્છની આ ધરતી નીચે સમુદ્ર જેવું ખારું ઝેર જેવું પાણી નીકળે છે. એ પાણી પીવા લાયક હોતું નથી, એટલે અમે કૂવા ખોદવાનું છોડી દીધું છે. ભક્તોની આ ઉપાધિ જોઈ દયાળુ પ્રભુનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે કહ્યું, ચાલો અમારી સાથે. મહારાજ ભક્તોને લઈ ગામની વાયવ્ય દિશામાં ગયા. ભાગોળમાં એક જગ્યાએ ઊભા રહીને મહારાજે પોતાની લાકડીથી ઈશારો કરતા કહ્યું, અહીં ખોદો. ભક્તો થોડીવાર તો મૂંઝાયા. તેમણે કહ્યું, પ્રભુ, અહીં તો અમે પહેલા પણ ઘણો દાખલો કર્યો છે, પણ સફળતા મળી નથી. અહીં પણ ખારું જ પાણી નીકળશે. ત્યારે સર્વોપરી શ્રીહરિએ અત્યંત આત્મવિશ્વાસ સાથે કહ્યું, ભક્તો, આ વખતે અમારા વચને કરીને ખોદો તો ખરા, નિરાશા નહીં મળે. ભગવાનના વેણ પર વિશ્વાસ રાખીને ભક્તોએ ખોદકામ શરૂ કર્યું. જેમ જેમ ખોદતા ગયા તેમ તેમ આશ્ચર્ય વચ્ચે
જે ધરતીમાં વર્ષોથી ખારું પાણી નીકળતું હતું, ત્યાંથી ગંગા જેવું પવિત્ર અને અમૃત જેવું મીઠું પાણી પ્રગટ્યું. આ કોઈ સામાન્ય કૂવો નહોતો, પણ ભગવાનની કૃપાનો ધોધ હતો. આખા ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું. જે લોકો ભગવાનને ઓળખતા નહોતા, તેઓ પણ આ ચમત્કાર જોઈ પ્રભુના ચરણોમાં નમી પડ્યા, અને આખું ખોખરા ગામ સત્સંગી થઈ ગયું. જ્યાં માનવીની મહેનત અને બુદ્ધિ થાકી જાય છે, ત્યાં ભગવાનના વચન કામ કરે છે. અહીં શ્રીહરિ ભક્તોને સમજાવવા માંગતા હતા કે જો જીવનમાં ભગવાનના વચને કરીને પુરુષાર્થ કરીએ તો ગમે તેવી ખારી પરિસ્થિતિ પણ મીઠી થઈ શકે છે. ભગવાનની આ કૃપા હંમેશા ભક્તો પર વરસતી રહે છે. સાચી શ્રદ્ધા હોય તો ખારાશ પણ મીઠાશમાં બદલાઈ જાય છે. આ જ ભગવાનનો પ્રતાપ છે, જેણે આખા કચ્છમાં સત્સંગનો પ્રવાહ વહેતો મૂક્યો છે.